નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે અડીખમ. હું જયસિંહભાઈ પઢિયાર. આજે તારીખ 15/6/2026 ધ્રાંગધ્રાની નગરપાલિકા કચેરીમાં આજે ધ્રાંગધ્રા નગરપાલિકા તથા તાલુકા લેવલના અધિકારીઓ દ્વારા આજથી 3 દિવસ સુધી જન શિબિરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જાતિના દાખલા, આવકના દાખલા તથા બીજા અનેકો ડોક્યુમેન્ટ જે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈને જનતા તૂટી મરે છે, ત્યારે અમુકને નીકળે છે અને બાકીનાને નીકળતા પણ નથી. તેવી કામગીરી તથા PGVCLને લગતી કામગીરી માટે નગરપાલિકાના પુસ્તકાલયમાં 4 થી 5 ટેબલો રાખી અને અલગ અલગ યોજનાઓની માહિતી આપવાના ટેબલ પણ અલગ હતા તથા આધાર કાર્ડની કામગીરી કરવા માટેનું ટેબલ અલગ હતું તથા આરોગ્ય વિશેની ચેકિંગ તથા નિદાન માટેનું પણ અલગ ટેબલ રાખવામાં આવ્યું હતું. આ રીતે નગરપાલિકાની ઓફિસમાં પગથિયા ચડતાની સાથે જ એક પૂછપરછનું ટેબલ પણ રાખવામાં આવ્યું છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્યક્રમની શરૂઆત આજે તારીખ 15/6/2026ના દિવસે લોકોના હિતાર્થના આશય સાથે શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમ કેટલો સફળ રહે છે તે આગળ જાણવા મળશે. આ 3 દિવસીય કામગીરીમાં માત્ર 5 ટેબલ જ દેખાયા છે. ત્યારે અને આ બાબતે પૂછપરછ કરતા જાણવામાં આવ્યું કે મામલતદાર સાહેબ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી અને પોતાની કચેરી ખાતે નીકળી ગયા હતા અને ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીર પટેલ સાહેબ સુરેન્દ્રનગર કોઈ મિટિંગ માટે ગયેલા હતા. ત્યારે આ કાર્યક્રમનું વડપણ કર્યું અને આ કાર્યક્રમની શું રૂપરેખા ખરેખર હતી તે જાણવા મળેલ નથી. ત્યારે આ કર્મચારીઓની હિંમતને દાદ દેવી પડે કે પોતાના સાહેબોએ ટેબલ ઉપર બેસાડી દીધા અને કામગીરી કરવા લાગ્યા છે. પણ ખરેખર શું આમાં સફળતા મળે ખરી? કોઈ જવાબદાર વ્યક્તિ, અધિકારી દ્વારા કોઈ માહિતી જોઈએ તો તે તો મળે એવું હતું નહીં, તથા કોઈ એવા બેનરો પણ નહોતા લગાવવામાં આવ્યા કે આ કામગીરી માટે આટલા ડોક્યુમેન્ટ લઈને આવું. તો મોચીડાનો મોચીડો જ થયો. મામલતદાર કચેરીએ જેટલા ધક્કા ખાવા પડે એટલા ધક્કા આ કચેરીમાં જઈએ, પછી પૂછીએ કે શું લાવવાનું, પાછા ઘરે જવાનું, પાછા ડોક્યુમેન્ટ શોધીને લાવવાના અને પછી ઓનલાઈન કામગીરી આ લોકો કરી આપે અને પોસ્ટ દ્વારા તમારે ત્યાં આ દાખલાઓના બધી વસ્તુઓ તમારી જે હોય તે મોકલી આપવામાં આવે તેવા આશ્વાસનો સાંભળવા મળ્યા છે. ત્યારે ખરેખર આ કાર્યક્રમ કેટલો સફળ થશે તે તો સમય જ જણાવશે. પરંતુ જો તમે અત્યાર સુધી આપણી સીડી ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ધ્રાંગધ્રા અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય સમાચારો જાણવા માટે ખાસ કરીને સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને ધ્રાંગધ્રાની અને દરેક વોર્ડની, શહેરની, ગામડાઓની શું સ્થિતિ છે, ક્યાં કેવા બનાવો બની રહ્યા છે, ક્યાં કેવું તંત્ર કામ કરી રહ્યું છે તેના વિશેની
સત્ય હકીકત આપની સમક્ષ હું રજૂ કરી શકું અને આપ પણ જાણી શકશો તો સીડી ન્યૂઝ ચેનલ એટલે કે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે અડીખમ છે, હતું અને રહેવાનું છે. તો આપ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.